કેમ છે બાળકો? મજામાં? સૂત્રો તૈયાર થઈ ગયા સરસ રીતે? સાંકળ નિયમનો ખ્યાલ આવી ગયો? તો આજે આપણે સ્વાધ્યાય 5.4 શરૂ કરીશું. પહેલાં એમાં આવા જ દાખલા છે, આ સાંકળ નિયમના અને સૂત્રના જ, બરાબર? અને એકદમ સહેલું છે, જોજો. દાખલા નંબર 1. જુઓ, યાદ કરો. ચલો, આનું વિકલન કરવું હોય તો પહેલા ભાગાકારનો નિયમ બોલો. ભાગાકારનો નિયમ બોલ્યા? છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ઓકે, છેદ ઈ રેઝ ટુ એક્સનું યાદ કરો સૂત્રને બોલો. ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ ભાગ્યા અને સાઇન સ્ક્વેર લખી નખાય. હવે એક સ્ટેપ ખાલી લખવું હોય તો આ ઈ રેઝ ટુ એક્સ કોમન ભાગ્યા સાઇન સ્ક્વેર એક્સ થઈ ગયું. બીજું ડી બાય ડી એક્સ ઈ રેઝ ટુ સાઇન ઇનવર્સ એક્સ. સૂત્ર કોનું લખવાનું? ઈ રેઝ ટુ એક્સ એટલે આ એક્સ થઈ ગયું. તો ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ, પણ એક્સ નથી, સોરી, એક્સના સ્થાને છે સાઇન ઇનવર્સ એક્સ, તો એનું વિકલન ગુણાઈ દેવાનું. સાઇન ઇનવર્સ એક્સનું વિકલન થાય 1/√1 - x². જુઓ, સૂત્ર મૂકવા સિવાય કંઈ નથી. વધારામાં એક સાંકળ નિયમ છે, હવે તો એ આવડી ગયો. આ થઈ ગયો જવાબ. ત્રીજો તમને આવડશે ભાઈ. હવે ચોથો કરાવો. ત્રીજાની રકમ લખી દો અહીંયા. જુઓ, ઓકે, રકમ લખી દીધી, ગણજો. ચોથો ડી બાય ડી એક્સ સાઇન ઓફ tan ઇનવર્સ ઈ રેઝ ટુ -x. ઓકે, સરસ. જુઓ, આ બધું એક્સ, મુખ્ય વિધેય સાઇન, તો સાઇનનું વિકલન કોસ. ઓકે, પણ આ એક્સ નથી એટલે એક્સના સ્થાને છે tan ઇનવર્સ, તો એનું વિકલન ગુણાઈ દઈશ કોસ tan ઇનવર્સ. આ એક્સ નથી એટલે આ મુખ્ય વિધેય tan ઇનવર્સ એક્સ, એનું સૂત્ર 1/1 + x². આ જે છે એનો વર્ગ 1/1 + x², પણ એક્સ નથી, ઈ રેઝ ટુ -x છે, તો એનું વિકલન ગુણાઈ દીધું કોસ tan ઇનવર્સ ઈ રેઝ ટુ -x અપોન આના છેદમાં લખી નખાય ને 1 + ઈ રેઝ ટુ -x². ગુણાકાર કરી દેવો હોય તો -2x કરી દેજો, પ્લસ ના થાય ભાઈ. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે -x × 2, તો -2x લખવું હોય તો લખજો. ઈ રેઝ ટુ એક્સનું સૂત્ર ઈ રેઝ ટુ એક્સ, પણ હજુ એક્સ નથી. જો ધ્યાન રાખજો, આ -x છે. ડી બાય ડી એક્સ -x, એનું વિકલન ગુણાવવું પડે. આ -xનું વિકલન થાય -1, એમનેમ એક્સનું વિકલન 1, તો એ -1 આગળ લખી નાખું છું, એટલે આગળ માઇનસ, આ ઈ રેઝ ટુ -x આગળ,
cos tan inverse e raised to minus x upon 1 plus e raised to minus x નો સ્ક્વેર. આ થઈ ગયો જવાબ. જુઓ અહીંયા મૂળ સૂત્ર આવી ગયું માઇનસ જ એમના એ ગુણાકારમાં -1 કહેવાય એટલે એક્સનું વિકલન 1 તમને આવડે જ છે તો આ વિકલન થઈ ગયું -1. ત્યાં આગળ માઇનસ લખી નાખ્યું. આગળ બાકી બધું એમનું. બોલો ખ્યાલ આવે? હજુ એ જ છે સાંકળ નિયમની પ્રેક્ટિસ અને સૂત્રની પ્રેક્ટિસ. કરી દો શરૂ. જો આગળ 5મો દાખલો. ડી બાય ડીએક્સ કોસ નથી લોગ છે લોગ કોસ e રેઝ ટુ એક્સ. તો જુઓ આ થયું એક્સ લોગ એક્સ તો વિકલન થાય 1/x એટલે એક્સના સ્થાને અત્યારે શું છે કોસ તો એનું વિકલન ગણાવી દઈએ. કોસ હજુ આ એક્સ નથી એક્સના સ્થાને શું છે e રેઝ ટુ એક્સ એટલે આ મુખ્ય વિધેય કોસ કહેવાય. તો કોસનું વિકલન માઇનસ સાઇન હજુ એક્સના સ્થાને શું છે e રેઝ ટુ એક્સ એનું વિકલન ગણાવી દીધું. તો જુઓ આ માઇનસ સાઇન ભાગ્યા કોસ હું tan લખી શકું. આ એક્સ જ કહેવાય ભાઈ. સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ tan એક્સ એ રીતે tan e રેઝ ટુ એક્સ. અને હવે આ મૂળ સૂત્ર e રેઝ ટુ એક્સનું વિકલન e રેઝ ટુ એક્સ એ ખાલી આગળ ગોઠવી દઉં. થઈ ગયો. છઠ્ઠો દાખલો ડી બાય ડીએક્સ. આજુબાજુથી થોડોક અવાજ આવે તો બીજું શું થાય? આપણે ક્લાસમાં ભણતા હોઈએ ત્યારે બી આજુબાજુથી અવાજ આવે તો આવતો હોય ને હા પડીએ બીજું હું. એક્સ સ્ક્વેર એક્સની 5 ઘાત સુધી છે એટલે હું લખી જ નાખું છું 3 4 ઘાત 5 ઘાત. ઓકે જોજો e રેઝ ટુ એક્સનું બધાનું જુદું જુદું વિકલન કરવાનું. એ કાર્ય નિયમ કહેવાય. હવે એ દાખલામાં સીધું કહેવાય કે બધાનું જુદું જુદું વિકલન કરવાનું વચ્ચે પ્લસ માઇનસ હોય તો. ઓકે e રેઝ ટુ એક્સનું વિકલન e રેઝ ટુ એક્સ. આ બી e રેઝ ટુ એક્સનું વિકલન પણ એક્સ નથી અહીંયા એક્સના સ્થાને જે એક્સ સ્ક્વેર એટલે એનું વિકલન ગુણાવી દેવાનું. એ જ રીતે આ e રેઝ ટુ એક્સ ઘન પણ એક્સ નથી એક્સ ઘન છે એનું વિકલન ગુણાવી દેવાનું. એ જ રીતે એક્સની 4 ઘાત એક્સ નથી 4 ઘાત છે એનું વિકલન ગુણાવી દેવાનું. એ જ રીતે એક્સની 5 ઘાત એનું વિકલન ગુણાવી દેવાનું. બધે સૂત્ર e રેઝ ટુ એક્સનું. પછી એક્સ હોય તો ઓકે એક્સ સ્ક્વેર એક્સ ઘન એક્સની 4 ને એક્સની 5 એટલે બાજુમાં એનું વિકલન ગુણાવી દીધું. સૂત્ર e રેઝ ટુ એક્સ. તો આ e રેઝ ટુ એક્સ આ e રેઝ ટુ એક્સ સ્ક્વેર આ એક્સ સ્ક્વેરનું 2x આ e રેઝ ટુ એક્સ ઘન એક્સ ઘનનું 3x સ્ક્વેર આ e રેઝ ટુ એક્સની 4 ઘાત એક્સની 4 ઘાતનું 4x ઘન e રેઝ ટુ એક્સની 5 ઘાત એક્સની 5 ઘાતનું 5 એક્સની 4 ઘાત. બસ આ જવાબ છે. ગોઠવી તમે દેજો. ઓકે 7 ડી બાય ડીએક્સ રૂટ e રેઝ ટુ રૂટ એક્સ. જોજો પહેલાં આ રૂટ જોવાય. સૂત્ર યાદ કરો રૂટ એક્સ એટલે એક્સ થઈ ગયો તો 1/2 રૂટ એક્સ થયો પણ એક્સ નથી. શું હતું એક્સના સ્થાને e રેઝ ટુ રૂટ એક્સ હતું એટલે એનું વિકલન ગુણાવી દીધું. e રેઝ ટુ એક્સનો નિયમ e રેઝ ટુ એક્સ પણ એક્સ નથી શું છે રૂટ એક્સ. અહીંયા e રેઝ ટુ હતું અહીંયા રૂટ એક્સ છે તો આ રૂટ એક્સનું વિકલન ગુણાવી દીધું. આ છે તો એમનું ઓકે. e રેઝ ટુ રૂટ એક્સ રૂટ એક્સનું 1/2
2√x આ એમનું. ઓકે, આ બેનું સાદુરૂપ થાય ખરું હો, પણ જોઈ લઉં, જવાબમાં હોય તો આપીશ. હવે જો આ જવાબ તો થઈ ગયો 2 દુ 4, આ √x આગળ લખી નાખો. આ બેનું સાદુરૂપ શક્ય છે. જો હોય જવાબમાં તો આપો, નહીં તો નહીં બતાવો. સ્વાધ્યાય 5.4નો 7મો દાખલો બુકમાં કઈ રીતે આપ્યું છે જોઈ લો. કંઈ નહીં, આ જ છે ભાઈ, તો મારે બી નહીં આપવું સાદુરૂપ. જુઓ, e⁻√x 2 દુ 4, આ બે રૂટ છે તો ભેગા લખ્યા છે x e⁻√x, બસ આટલું જ છે. આ બે રૂટ છે ને તો આ બે ગુણાકારમાં ભેગા લખી શકાય ને વર્ગમૂળની અંદર, એ લખ્યા છે. આ જ જવાબ છે સ્વરૂપ. ઓકે, નહીંતર આનું કહી દઉં તમને શું થાય. જો આ રૂટ છે એટલે આની 1/2 ઘાત લખાય. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે √x/2 થયું. e⁻√x/2 ને e⁻√x ભાગાકારમાંથી આધાર સરખો ભાગાકાર, ઘાતની બાદ બાકી √x - √x/2 તો √x/2 થઈ જાય. બતાવશે જ, જોજો વધારાનું બતાવું છું. જુઓ તો એ પહેલેથી જ આપવા માંડ્યો હું સાદુરૂપ 4, આ √x એમનો. આને લખું છું, જુઓ e⁻√x 1/2 થાય. ઘાતની ઘાતનો ગુણાકાર 4 √x/2 આધારી. હવે સમજાઈ ગયો, ભાગાકારમાં છે આધાર સરખો, ઘાતની બાદ બાકી આવડે ને. e⁻√x - √x/2 તો e⁻√x/2 વધે ને છેદમાં 4√x બચે, એવું સાદુરૂપ આપી શકાય. પણ બુકમાં આ સ્વરૂપ જ છે તો આપણે રાખીશું. હવે જોજો દાખલા નંબર 8. ઓકે, જોજો log x નું 1/x એટલા x કહેવાય. મૂળ વિધેય 12 હોય log તો 1/x, પણ x નથી અત્યારે, xના સ્થાને છે log x એટલે એનું વિકલન ગુણાઈ દઈશ. log x નું 1/x તો આ જોઈ ગયો જવાબ x log x. ઓકે, કંઈ નહોતું ભાઈ. 9મો દાખલો d/dx cos x log x. તો ભાગાકારનો નિયમ બોલો. નિયમ છેદ અંશનું વિકલન એટલે d/dx cos x માઇનસ અંશ એટલે આ cos x છેદનું વિકલન એટલે આ d/dx log x ભાગ્યા છેદનો વર્ગ. log x કોસનું વિકલન થાય માઇનસ sin x માઇનસ cos x log x નું 1/x ભાગ્યા, બસ થઈ ગયું વિકલન. ખાલી આ x લસા લેવો હોય લઈ લઈ અને માઇનસ આગળ લખી દો x log x sin x માઇનસ cos x. આ લસાનો x છેદમાં x log x નો સ્ક્વેર થઈ ગયું. 10મો દાખલો d/dx cos log x પ્લસ e⁻x. 5.4નો છેલ્લો દાખલો છે. જુઓ, કોસનું વિકલન માઇનસ સાઇન આ x મૂળ વિધેય કોસ વિકલન માઇનસ સાઇન, પણ અત્યારે x નથી. xના સ્થાને છે log x પ્લસ e⁻x તો એનું વિકલન ગુણાઈ દેવાનું. આ બાજુ જગ્યા નથી, તમને ખબર દેખાશે નહીં એટલે અહીંયા નીચે લખું છું, છે આના ગુણાકારમાં. જોજો માઇનસ સાઇન log x પ્લસ e⁻x log x નું 1/x અને e⁻x નું e⁻x, બસ થઈ ગયું વિકલન. અહીંયા 5.4 પૂરું થઈ ગયું. હવે 5.3 શરૂ કરીશ. શું કામ?
તો કે મેં તમને સાંકળ નિયમના અને એ પ્રેક્ટિસ કરાવી દીધી સૂત્રની, ગુણાકાર ભાગાકારનો નિયમ, બીજા સૂત્રો અને સાંકળ નિયમ. હવે દાખલા શરૂ કરીશ બીજા. ઓકે, કરી દો એટલું. હવે જુઓ, હવે સ્વાધ્યાય 5.3 લઈશ. સ્વાધ્યાય 5.3 એના જે શરૂઆતના 1 થી 8 દાખલા છે એ રીતનું નામ છે ગુઢ વિધેયના વિકલિતો. શબ્દ કયો છે? વિકલિત. એટલે હવે પહેલાં એ કહી દો કે ભાઈ આપણે જે મળે ને જવાબ, રકમ હોય કે આનું વિકલન કરો તો જવાબ મળે ને વિકલિત મળે છે એમ કહેવાય. શું કહેવાય જવાબને? વિકલિત. આપણે જે દાખલા ગણ્યા બધા એમાં જે જવાબ આવે એને શું કહેવાય? વિકલિત. વિકલન નહીં, જવાબને શું કહેવાય? વિકલિત. અને એ આપણે જે દાખલો ગણવાની રીત કરી ને એને કહેવાય વિકલન. એટલે કે વિકલિત મેળવવાની ક્રિયા એને કહેવાય વિકલન. આવું વ્યાખ્યાને થિયરીમાં છે. પણ આપણે તો એક કોમન બોલીએ છીએ ભાઈ, વિકલન કરો ને વિકલન મળ્યું, ગુજરાતી. ઓકે, હવે આ ગુઢ વિધેયનો અર્થ શું એ કહી દઉં. અત્યાર સુધી જેટલી રકમ હતી ને બધામાં આપણે d/dx લખીને વિકલન કરી નાખ્યું. હવે જુઓ, આ એક્સ વાયનું સમીકરણ છે. શું છે? એક્સ વાયનું સમીકરણ. એ એક્સ વાયના સમીકરણમાંથી બંને બાજુ વિકલન કરી અને dy/dx શોધીએ એને કહેવાય ગુઢ વિધેયનું વિકલિત. કે બે બાજુ વિકલન કરી છેલ્લે dy/dx ડાબી બાજુ, એના સિવાયનું બધું જમણી બાજુ, આ પ્રમાણે ગોઠવી દઈ. આને કહેવાય ગુઢ વિધેયનું વિકલિત. કારણ કે d/dx લખો ને, આપણે બધામાં d/dx લખ્યું ને, એમાં ડાબી બાજુ y બરાબર લખી અને dy/dx પણ લખી શકાય. ઓકે, જો આમાં એ આવશે. ટૂંકમાં બીજું કાંઈ નવું નથી શીખવાનું. જુઓ, બે બાજુ એક્સથી વિકલન કરી દેવાનું. શરૂઆત છે એટલે હું 1-2 દાખલામાં આવું લખીશ, બાકી જરૂર નહીં આવું કંઈ લખવાની. ઓકે, બે બાજુ વિકલન. આ 2 x2 1 આ વત્તા એમ નંબરીએ મેં કીધું કાર્ય નિયમ, વત્તા ઓછા હોય બધાનું વિકલન. 3 yનું dy/dx, સાઇનનું વિકલન cos x. થઈ ગયું. હવે જુઓ, 3 dy/dx cos x, આ 2 સામે ઓછા 2 તો dy/dx, સોરી 3 નહીં, cos x ઓછા 2 ભાગ્યા 3. આ છેલ્લે dy/dx ડાબી બાજુ, બીજું બધું સામે. dy/dx શોધો, એને કહેવાય ગુઢ વિધેયનું વિકલન. ગુઢ વિધેય એટલે બીજું કંઈ નહીં, xy સમીકરણ સ્વરૂપે હોય ને એમાંથી આપણે dy/dx શોધવાના. ક્લિયર? બીજો 2x વત્તા 3y sin y. કરીશું ભાઈ બાજુ વિકલન. d/dx 2x વત્તા 3y. જો આને સીધું જુદું જુદું લખવું ને તો આમે લખાયો d/dx 2x વત્તા d/dx 3y બરાબર d/dx sin y. થઈ ગયું? આમે લખાય, આ બી લખાય, આ બી લખાય. બે લખવું હોય તો પહેલાં આ લખાય ને પછી આ લખાય. 2 x નું 1, 3 અચળ, yનું dy/dx, સાઇનનું વિકલન. જો આ x નથી, y છે. સાઇનનું વિકલન cos, પણ x નથી, y છે, એટલે yનું ફરીથી સાંકળ નિયમ. 2 વત્તા 3 dy/dx cos y, આ yનું વિકલન એટલે dy/dx. શરૂઆત છે એટલે લખું છું આવું બધું, પછી ધીમે ધીમે તો સ્ટેપ ઘણા બધા કાપી શકશો તમે. શરૂઆતમાં લખો. હવે જુઓ, આ 2 cos y dy/dx, dy/dx ડાબી બાજુ, બીજું બધું સામે, એમ ગોઠવું છું. વિકલન પૂરું થઈ ગયું એટલે સાદુરૂપના સ્ટેપ આ સામે લઈ લો. 3 dy/dx 2 cos y minus 3, આ dy/dx કોમન લઈ લીધા તો 2 ભાગ્યા cos y minus 3 બરાબર dy/dx. આવી ગયું? dy/dx બરાબર. ઓકે, ખબર પડવા માંડી ને? સહેલું જ છો, સાવ સહેલું છે, ખાલી જોતા જવાનું છે કે આવું હોય કરવાનું.
હવે ત્રીજો દાખલો અહીંયા લખી નાખું. ચલો ત્રીજો ax પ્લસ by સ્ક્વેર cos y બધે સાકળ નિયમ આવશે. વાંધો નહીં, લખી નાખો. ચલો જોજો, વિકલન કરું છું. ડી બાય dx ax, ડી બાય dx by સ્ક્વેર, ડી બાય dx cos y. થઈ ગયું બે બાજુ વિકલન. એ એક્સનું વિકલન 1, બી વાય સ્ક્વેરનું 2y, ઘાત ગુણાકારમાં, ઘાત આવે ત્યારે ફિક્સ જ છે, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે, વાય સ્ક્વેર છે તો બે ગુણાકારમાં એક ઘાત ઘટે એટલે વાય, પણ એક્સ નથી વાય છે. તો હવે જુઓ વાયનું વિકલન ફરી ડીવાય બાય ડીએક્સ સાકળ નિયમ. આ લખ્યું હતું ને, હવે સીધું લખું છું. વાયનું આમ લખીને પછી ડીવાય બાય ડીએક્સ લખવાનો કંઈ મતલબ, સીધું વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. સામે અહીંયા લખું નીચે કોસનું માઇનસ સાઇન વાય, પણ ફરી જોજો એક્સ નથી વાય છે તો વાયનું ફરીથી ડીવાય બાય ડીએક્સ. હવે જુઓ આ 2by ડીવાય બાય ડીએક્સ આ છે, આ ડાબી બાજુ લાવું પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ. આ એ સામે લઈ જાઉં માઇનસ, આ ડીવાય બાય ડીએક્સ કોમન, 2by પ્લસ સાઇન વાય, આ સામે માઇનસ એ. છેલ્લું સ્ટેપ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ, આને સામે જવા દો, છેદમાં જશે 2by પ્લસ સાઇન વાય. આ કહેવાય ગુડ વિધેય. ખ્યાલ આવી ગયો? એનું એ જ હોય બધું. ટૂંકમાં આગળ જે સૂત્ર અને સાકળ નિયમ કર્યા એ મુખ્ય વસ્તુ છે. એ આવડે એટલે બધું આવડી જશે. ચોથો જોજો, એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર 10x પ્લસ વાય. ઓકે, જુઓ ડી બાય ડીએક્સ એક્સ વાય પ્લસ ડી બાય ડીએક્સ વાય સ્ક્વેર, ડી બાય ડીએક્સ 10x પ્લસ ડી બાય ડીએક્સ વાય. ઓકે, બે બાજુ વિકલન લઈ લીધું. આ જુઓ બે વિધેય છે, ગુણાકારનો નિયમ પહેલું, બીજાનું વાયનું ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું પહેલાંનું. હવે થોડુંક સીધું મૂકું ભાઈ, હાવ સહેલું હોય ને. આ પહેલું, બીજાનું વાયનું ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું વાય. પહેલું એક્સનું વિકલન 1 થાય કે નહીં, તો ડાયરેક્ટ મૂકું છું એક્સનું વિકલન 1 વત્તા વાય સ્ક્વેરનું 2y, વાયનું ડીવાય બાય ડીએક્સ. જોજો ફરી ઘાત માટે એક જ નિયમ છે, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડવાની, પણ એક્સ નથી, એક્સ સિવાયનું બીજો કોઈ પણ અક્ષર હોય એટલે બાજુમાં ફારી એનું વિકલન ગુણાઈ દેવાનું, વાયનું ડીવાય બાય ડીએક્સ. સામે 10xનું સેક સ્ક્વેર એક્સ, અને વાયનું તો ડીવાય બાય ડીએક્સ. જો વિકલન થઈ ગયું પૂરું. હવે ખાલી સાદુરૂપના સ્ટેપ છે ગોઠવવાના. તો આ સામે જ આ બે છે તો પછી આ ડાબી બાજુ લઈ, આ બધું સામે જ જવા દઉં છું. ચલો આ વાય એ તમને ઠીક લાગે કરાયો, માઇનસ 2y, આ સામે અને આ સામે માઇનસ એક્સ, આ ડીવાય બાય ડીએક્સ કોમન, આ છેદમાં લઈ લ્યો, ડીવાય બાય ડીએક્સ. થઈ ગયું? આવી ગયું ડીવાય બાય ડીએક્સ. બીજું બધું સામે. હવે જુઓ પાંચમો દાખલો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર 100. આ તમારે ગણવાનું. એનું કારણ છઠ્ઠો દાખલો બી એવો જ છે. જુઓ આ હું ગણાવું છું, એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય વર્ગ પ્લસ વાય ઘન 81. આ હું કરાવું છું. જોજો
ઓકે, જુઓ બે બાજુ વિકલન એક્સ ઘન એક્સ સ્ક્વેર વાય એક્સ વાય વર્ગ વાય ઘન 81 થઈ ગયું. બે બાજુ વિકલન. જો આ એક્સ ઘનનું 3x સ્ક્વેર એ તો ઓકે. આ બે વિધેય છે એટલે ગુણાકારનો નિયમ જોજો. વત્તા પહેલું બીજાનું વિકલન વાયનું ડીવાય બાય ડીએક્સ, બીજું પહેલાંનું વિકલન. જો અત્યારે હું લખું છું એક્સ સ્ક્વેર, હવે તમને આવડે છે કે એક્સ સ્ક્વેરનું 2x, તો પછીથી સીધું લખી નાખજો. એ જ રીતે અહીંયા આ પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાંનું વિકલન. હવે લખું જ છું તો લખી દઉં ડી બાય ડી એક્સ ઓફ એક્સ. બાકી એક્સનું વિકલન 1 થાય, ડાયરેક્ટ લખી નખાય. એ જ રીતે આ વાય ઘન, તો ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે, પણ એક્સ નથી વાય છે તો વાયનું ડીવાય બાય ડીએક્સ. ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે પણ એક્સ નથી વાય છે એટલે વાયનું ફરીથી સાંકળ નિયમ ડીવાય બાય ડીએક્સ. સામે તો 81 અચળ છે, અચળનું વિકલન 0. જોજો આ 3x સ્ક્વેર આ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ, આ બે તેમનમ છે. હવે આ વાય એક્સ સ્ક્વેરનું વિકલન 2x મૂળ સૂત્ર છે એટલે આનું વિકલન પૂરું. એક્સ વાય સ્ક્વેરનું 2y, પણ એક્સ નથી વાય છે ભાઈ એટલે વાયનું ફરીથી ડીવાય બાય ડીએક્સ. વાય સ્ક્વેર એક્સનું 1, આ તો થઈ ગયું છે 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. તો હવે વિકલન બધે થઈ ગયું. ડીવાય બાય ડીએક્સ વાળા 3 પદ છે, 1 2 3 કોમન લઈ લો. ડીવાય બાય ડીએક્સ એક્સ સ્ક્વેર આ 2xy 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ કોમન. બીજા બધા સામે જવા દો. આ સામે માઇનસ 3x સ્ક્વેર માઇનસ 2xy સામે, અને આ સામે માઇનસ વાય સ્ક્વેર. ઓકે, છેલ્લું સ્ટેપ ડીવાય બાય ડીએક્સ. આથી માઇનસ કોમન લેવા હોય તો આમ લખો, ના લેવા હોય તો એમને એમ લખજો. આ બધા પ્લસ અને આ છેદમાં એક્સ સ્ક્વેર 2xy 3y સ્ક્વેર. બોલો, ખ્યાલ આવે છે? હવે તો આવડી ગયું ને? પ્રેક્ટિસ કરો એટલે એકદમ પરફેક્ટ થઈ જાય. જોઈ લો. સાતમો દાખલો. સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે. જુઓ બે બાજુ વિકલન કરી દઈએ. ડી બાય ડી એક્સ સાઇન સ્ક્વેર વાય વત્તા ડી બાય ડી એક્સ કોસ એક્સ વાય ડી બાય ડી એક્સ કે. થઈ ગયું બે બાજુ વિકલન. આ ફરી સ્ક્વેર આવ્યો, ઘાતનો નિયમ 2 સાઇન વાય. ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી, પણ એક્સ નથી, એક્સના સ્થાને તો શું છે? સાઇન વાય. યાદ કરજો, આવું આગળ શીખી ગયા આપણે સાંકળ નિયમમાં. ત્રિકોણમિતિય વિધેયની ઘાત હોય એટલે ઘાત આગળ લઈ એક ઘાત ઘટાડી દીધી, અને જે ત્રિકોણમિતિ વિધેય હોય એનું વિકલન ગુણાવી દેવાનું. એ જ અહીંયા જુઓ, આ એક્સ નથી એક્સ વાય છે તો આ મૂળ વિધેય કોસ, એનું વિકલન માઇનસ સાઇન. પણ એક્સ નથી, એક્સના સ્થાને શું છે અત્યારે? એક્સ વાય, એનું વિકલન ગુણાવી દીધું. સામે અચળ કે છે ભાઈ, એનું વિકલન તો 0. 2 સાઇન વાય, સાઇનનું વિકલન કોસ વાય. હજુ ડી બાય ડી એક્સ વાય, કારણ કે એક્સ નથી વાય છે તો ડી બાય ડી એક્સ વાય, એનો અર્થ ડીવાય બાય ડી એક્સ માઇનસ સાઇન એક્સ વાય. આ જુઓ ગુણાકારનો નિયમ છે એટલે કૌંસ કરતો. પહેલું બીજાનું વાયનું ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું વાય. હવે ડાયરેક્ટ લખું છું, પહેલું એક્સનું વિકલન 1 2 સાઇન વાય કોસ વાય, તો આ તો થઈ ગયું સાઇન 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. યાદ છે ને ત્રિકોણમિતિ થોડું? તો 2 સાઇન વાય કોસ વાય, તો સાઇન 2y નું સૂત્ર થઈ ગયું ત્રિકોણમિતિનું માઇનસ સાઇન એક્સ વાય. અંદર ગુણાવી દો તો
આ એક્સ આગળ ડીવાય બાય ડીએક્સ પછી લખું માઇનસ વાય સાઇન એક્સ વાય બરાબર 0. તો જુઓ આ ડીવાય બાય ડીએક્સના બે પદ કોમન ડીવાય બાય ડીએક્સ સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય આ ડીવાય બાય ડીએક્સ કોમન આ સામે જવા દો પ્લસ થઈ જાય વાય સાઇન એક્સ વાય ડીવાય બાય ડીએક્સ છેલ્લું સ્ટેપ upon sin 2y x sin xy આ થઈ ગયો જવાબ જોઈ લો. 8મો sin square x પ્લસ cos square y બરાબર 1. જોજો d by dx sin square x plus d by dx cos square y સામે d by dx 1. ત્રિકોણમિતીય વિધેયની ઘાત હોય એટલે ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી દેવાની અને જે વિધેય છે એનું વિકલન ગુણાઈ દેવાનું sin x. એ જ અહીંયા ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી દીધી જે વિધેય હોય એનું વિકલન ગુણાઈ દીધું એટલે cos y. સામે તો આ 1 છે ભાઈ અચળ એનું વિકલન શું થઈ ગયું 0. તો આ 2 sin x sin x નું વિકલન cos x આ મૂળ સૂત્ર આવી ગયું વિકલન પૂરું નિયમ 2 cos y નું વિકલન માઇનસ sin y પણ જો y છે x નથી એટલે મૂળ વિધેય cos એનું વિકલન માઇનસ sin અને y નું વિકલન ગુણાવી દો d by dx ઓફ y એટલે dy by dx સામે તો 0 છે જ. આ થઈ ગયું જુઓ sin 2x આ માઇનસ પ્લસ માઇનસ 2 cos y sin y એટલે ફરી એનું સાઇનનું સૂત્ર sin 2y dy by dx 0. તો આ sin 2x આ સામે પ્લસ sin 2y dy by dx સામે ગયા એટલે પ્લસ થઈ ગયા dy by dx sin 2x ભાગ્યા sin 2y આ છેદમાં લઈ લીધા જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે? જુઓ અત્યાર સુધી જેટલા આપણે દાખલા કર્યા ને એ એક તો પ્રેક્ટિસ માટે અગત્યના છે કારણ કે સાંકળ નિયમની પ્રેક્ટિસ કરાવી દીધી બધા સૂત્રો આવી ગયા અને બીજું આમાંથી 1 અથવા 2 માર્કમાં પૂછાય 1 માર્કના MCQ પૂછાય છે ક્યારેક કોઈક દાખલો 2 માર્કમાં પૂછાય છે આ ખાસ કરીને ગુડ વિધેયનો ને 5.4નો ગમે તે તો આટલું પૂછાવા લાયક અને બાકીનું પ્રેક્ટિસ માટે 1 અથવા 2 માર્કમાં પૂછવા માટે અને બાકીનું પ્રેક્ટિસ માટે. ક્લિયર? કરી દો તૈયાર. હવે જોજો પહેલાં આ કહી દઉં સ્વાધ્યાય 5 એનો 1 2 4 5 અને 8 આટલા દાખલા તમારાથી થશે એ તમે પ્રેક્ટિસમાં કરજો આપણે જે ચલાવ્યું ને એ વાત છે. અને બીજું આ છેલ્લો દાખલો મેં ગણ્યો એક વાર તો ગણ નાખ્યો એક બીજી રીતે કરાવું જોજો આનું આ જોયો રીત બીજી એટલે સાદરૂપની પદ્ધતિ જુદી. જુઓ કોઈ આ cos square y સામે જવા દે તો એને થશે સામે 1 માઇનસ cos square y એનું આપણી પાસે સૂત્ર છે sin square y થાય. હવે વિકલન કરે ઓકે 2 sin x એટલે સાઇનનું ફરી હવે તો ખબર પડી ગઈ ને ત્રિકોણમિતીય વિધેય હોય એટલે ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી નાખવાનું ને એ વિધેયનું વિકલન ગુણાઈ દેવાનું એ જ સામે 2 sin y નું ફરીથી 2 sin x નું વિકલન થશે cos x 2 sin y નું વિકલન થશે cos y પણ x નથી y છે એટલે હજુ સાંકળ નિયમ આવશે y નું ફરીથી dy by dx આ થઈ ગયું sin 2x આ થઈ ગયું sin 2y dy by
dx. તો dy બાય dx sin 2x અપન sin 2y અચ્છા. તો આ રીતે થઈ શકે. હજુ ફરી વાર રકમ લખું. કોઈ કહેશે સર સાઇન સ્ક્વેર એક્સ સામે જવા દઉં તો કંઈ વાંધો નહીં. આ થશે કોસ સ્ક્વેર એક્સ થશે. બે બાજુ વિકલન. આગળ તમે પૂરું કરજો. ખ્યાલ આવી ગયો? આ રીતે બી થઈ શકે. ક્લિયર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર છે. આગળ નવા લેક્ચરમાં કરીશું. આજે આટલું સરસ તૈયાર કરી દો અને સૂત્ર રોજ વાંચે રાખજો. ડેઈલી વાંચે રાખવાના. એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય. બરાબર છે. ક્લિયર બધા? ચલો કરી દો.